બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સના શેરમાં 15 જુલાઈના રોજ ભારે ઘટાડો જોવા મળ્યો. કંપનીના શેર સવારે 11% ગબડીને 362 રૂપિયા ઉપર આવી ગયા, જ્યારે 14 જુલાઈના રોજ 407 રૂપિયાના ભાવ ઉપર બંધ થયા હતા. હવે કંપનીના શેરમાં આટલો મોટો ઘટાડો કેમ આવ્યો એ પણ આપણે જોઈએ. જાણકારી અનુસાર પતંજલિ ફૂડ્સના સ્ટોકમાં ટ્રેડિંગ વોલ્યુમ જોરદાર જોવા મળ્યું છે. જોકે પતંજલિ શેરમાં રોજ લગભગ 25 લાખ શેરનું ટ્રેડિંગ થાય છે, પરંતુ આજે અડધા કલાકમાં 66 લાખથી વધારે શેરમાં ટ્રેડ થઈ ચૂક્યું હતું. કંપનીના શેરે ગયા એક સપ્તાહમાં બીએસસી પર 15% નેગેટિવ રિટર્ન આપ્યું, જ્યારે બે સપ્તાહમાં 16% નેગેટિવ રિટર્ન આપ્યું છે. એક મહિનામાં 18% ભાવ ઘટ્યો છે. એક વર્ષની વાત કરીએ તો 40% નેગેટિવ રિટર્ન, અને ગયા 2 વર્ષમાં શેર 32.85% સુધી ગબડ્યું છે, જ્યારે 5 વર્ષમાં પણ રિટર્ન તો નેગેટિવ જ રહ્યું છે. એટલે કે છેલ્લા 5 વર્ષથી આ કંપની રોકાણકારોને નેગેટિવ રિટર્ન જ આપી રહી છે. પતંજલિ ફૂડ્સના શેર જૂન 2023 બાદ સૌથી નીચા સ્તર પર પહોંચી ગયા છે. સાથે જ આમાં જૂન 2024 બાદ સૌથી વધારે ટ્રેડિંગ વોલ્યુમ નોંધાયું, જે રોકાણકારો તેજ ખરીદી વેચાણના સંકેત આપે છે. લગભગ 3 વર્ષના નીચલા સ્તરની નજીક કારોબાર કરતા આ શેર જોવા મળ્યો, જેનાથી બજારમાં કંપનીને લઈને રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. વર્ષ 2023માં ઘણા અહેવાલોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પતંજલિ ગ્રુપ આગામી 5 વર્ષમાં પોતાના 4 વ્યવસાયોને શેર બજારમાં લિસ્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ વ્યવસાયોમાં પતંજલિ આયુર્વેદ, પતંજલિ મેડિસન, પતંજલિ લાઇફસ્ટાઇલ અને પતંજલિ વેલનેસનો સમાવેશ થાય છે. કંપનીનું મુખ્ય ધ્યાન આ વ્યવસાયો પર વિસ્તાર માટે ભંડોળ એકત્ર કરવા અને અલગ અલગ બિઝનેસમાં ડેવલપમેન્ટ પર હતું. હાલમાં કંપનીના આ વ્યવસાયોના લિસ્ટિંગ અંગે કોઈ નવી અપડેટ આપી નથી. પછી હવે એક્સપર્ટ આ શેર વિશે શું જણાવે છે એ જોઈએ તો યુનિવેસ્ટ માર્કેટ એક્સપર્ટના અંદાજ પ્રમાણે પતંજલિ ફૂડના શેર 12 મહિનાનો એવરેજ ટાર્ગેટ 1999 રૂપિયા છે, જેમાં શેર લગભગ 20 થી 40% તેજી શક્યતા છે. જો કોઈ રોકાણકાર 2 થી 3 વર્ષ માટે રોકાણ કરે છે તો શેર 2568 રૂપિયા સુધી પહોંચી શકે છે. જો કે આ એક બુલ કેસ ટાર્ગેટ છે, તેની કોઈ ગેરંટી નથી કે શેર બજારમાં હંમેશા રોકાણ બજારની સ્થિતિ, કંપનીના પરફોર્મન્સ અને અન્ય રિસ્ક પર નિર્ભર છે. જો કે માત્ર એક્સપર્ટનો અંદાજ છે કે આ શેર બજારમાં રોકાણ હંમેશા બજારની સ્થિતિ અને રિસ્ક પર નિર્ભર કરે છે. એટલે કે એક્સપર્ટ જણાવે છે કે જો તમે લાંબા ગાળાનું 12 મહિનાનું રોકાણ કરી શકતા હો તો 2000 સુધી આ શેર જઈ શકે છે. એટલે કે 20 થી 40% તેજી આવી શકે છે. અને જો તમે 2 થી 3 વર્ષનું લાંબા ગાળાનું રોકાણ કરી શકતા હો તો 2500 રૂપિયા સુધી આ શેર જઈ શકે છે. પણ એક્સપર્ટે જણાવ્યું કે શેર બજાર હંમેશા બજારની સ્થિતિને આધીન જ હોય છે. એટલે કે એવું ગેરંટી નથી હોતી કે આ શેરમાં તેજી આવશે જ, પણ અંદાજ લગાવવામાં આવે છે, કેમ કે કંપનીનું પરફોર્મન્સ પણ મેટર કરતું હોય છે અને કંપનીના અન્ય બિઝનેસમાં કેવું ચાલી રહ્યું છે એ પણ મેટર કરતું હોય છે. જો કંપની સારું પરફોર્મન્સ કરે તો ચોક્કસપણે તમને નફો થવાનો જ છે, પણ કંપની સતત ઘાટામાં અને નુકસાનમાં ચાલતી હોય તો એ તમને ક્યારેય ફાયદો કરાવી શકતી નથી. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે પતંજલિ ફૂડ્સના શેર વિશે, જેમાં આમ તો ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને છેલ્લા 5 વર્ષથી કંપની રોકાણકારોને નેગેટિવ રિટર્ન જ આપી રહી છે. તેમ છતાં પણ એક્સપર્ટે જણાવ્યું કે જો આગામી 3-4 વર્ષ માટે તમે રોકાણ કરી શકતા હો તો આ શેરમાં 2500 રૂપિયા સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. પણ તમે લાંબા ગાળાનું વિચારીને રોકાણ કરતા હોય તો જ આ શેરમાં રોકાણ કરવું, અને એક સાથે બધી મૂડી પણ આ શેરમાં જ ના રોકી દેવી. અલગ અલગ શેરમાં થોડી થોડી મૂડીનું રોકાણ કરવું જોઈએ. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. યુટ્યુબમાં જોતા હોય તો વિડીયોને હાઈપ પણ કરી દેજો.